નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. શરૂઆત કરીએ સમાચાર. ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે અત્યારથી જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. ઉનાળામાં દરેક જીવોને મોટી માત્રામાં પીવાના પાણીની મોટા પ્રમાણમાં જરૂરિયાત વર્તાય છે. પાણી વગર આ પૃથ્વીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ત્યારે અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના લીલિયામાં પણ પાણીની પારાયણ શરૂ થઈ ગયું છે. લીલિયાના મફત પ્લોટ વિસ્તારની મહિલાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. પીવાના પાણી માટે મહિલાઓએ હલ્લાબોલ કર્યો. મફત પ્લોટ વિસ્તારની મહિલાઓ પાણી માટે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી. પીવાના પાણીની પારાયણને લઈને મહિલાઓએ હલ્લાબોલ કર્યો. કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલીઓથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. સરપંચ મહિલાઓના ટોળાને લઈને પાણીની માંગને લઈને પાણી પુરવઠા કચેરીએ પહોંચ્યા હતા. અવારનવાર અહીં પાણીની પારાયણ સર્જાય છે. ઝડપથી સમસ્યાનું સમાધાન કરવાની માંગ મહિલાઓએ કરી છે. તો 300 મીટરની પાઇપલાઇનને તંત્ર દ્વારા ફાળવીને પાણીની પારાયણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 2-3 દિવસમાં નવી પાઇપલાઇન ફિટ થયા બાદ મફત પ્લોટ વિસ્તારમાં પાણી મળવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. મોકલો એટલે નવી લાઈન આપું. લાવો ભાઈ કાગળ. અમે એને કાલે કાગળ લખી દઈએ. આજ બપોર પછી લાઈન જવાની આપણે કાગળ અમને આપે નહીં. પછી ત્યાંથી સાઇનસમાંથી પાણીની લાઈન નાખી. હવે એ આવે કે નો મારી વાત સાંભળો. જો નો આવે કે આવે એ મને ખબર નથી. મને જે પ્રમાણે કીધું એ પ્રમાણે મારે કાગળ લખી અને નવી લાઈન મારે નાખી દેવાની છે. હવે પાછળનું કનેક્શન તમારે લેવું હોય તો પાણી મોટર પડે દાવ તમે. બેન, તમે શું મુદ્દાને લઈને હલ્લાબોલ કર્યો છે જરા જણાવશો? હા, અમે અહીંયા પાણીની બાબત આપમાં આવ્યા છીએ અને સિવલપરામાંથી આવ્યા છીએ અમે. અને અમારે 2 મહિનાથી પાણી અમારે આવતું નથી અને મોડું કે મીઠું. અત્યારે અમારે પાણીની બહુ તકલીફ છે અને અમારે પાણીની બહુ જરૂરત છે. એટલે અમે 100 બાઈઓ અહીંયા આવી છીએ. પહેલાં ગયા અમે પંચાયત ઓફિસે સરપંચ પાસે અને સરપંચ પાસેથી અમે આવ્યા છીએ પાણી પુરવઠામાં. અને જીવનભાઈ હોરા એમ કહે છે કે અમે 3 દિવસમાં અમે પાણી દેવાના સહી અને 3 દિવસ સુધી તમે તમારા નથી. અમે અત્યારે પાણીના ટાંકાની સુવિધા અમે કરીએ છીએ અને અમે અત્યારે પાણીની તમને ફૂલ સુવિધા કરી દઈએ છીએ. પછી 3 દિવસ પછી તમને લાઈન નાખી દેશું અને હનાળિયા લાઈન અમને તમને પાણીની લાઈન દેશું. જીવનભાઈ, આજરોજ મહિલાઓ દ્વારા પાણી પ્રશ્ને હલ્લાબોલ કરવામાં આવ્યો છે, તો એ બાબતે શું કહેશો આપ? સિવિલપરાની અંદર જે જૂનું કનેક્શન હતું અને એ લાઈન ગામડાની અંદર જતી હતી, બોવાડા ઇંગોરાળા ક્રાકતવાળા, એ લોકોએ નવી લાઈન નાખી એટલે આ કનેક્શન હતું એને રદ કરી નાખ્યું છે. કનેક્શન રદ કર્યા પછીથી એક અમે મિટિંગ કરી હતી અને મિટિંગ કર્યા પછી એણે એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે તમને 300 મીટર એટલે કે 1000 ફૂટ નવી લાઈન આપી. સનાળિયા રોડેથી ત્યાં તમે એનું એક્સ્ટ્રા કનેક્શન નવું આપી દો અને એમાં જે કાંઈ ખર્ચો થાય એ પાણી પુરવઠા બોર્ડવાળા લાઈન આપે છે. બાકીનો વધારાનો ખર્ચો જે કાંઈ કરવાનો છે એ ગ્રામ પંચાયત લીલિયા કરે છે. અને એવું કરી અને આજે કાગળ તો અમે એને જો કે 3 દિવસમાં મોકલી દીધો પણ 2 દિવસના રજાના હિસાબે કોઈ હતા નહીં. એટલે આજે અમને અત્યારે આગળ કાગળ આપે છે. એટલે બપોર પછી અથવા તો કાલ સવારમાં પિંગરણથી લાઈન લઈ અને કાલે અમે લાઈન ચાલુ કરવાના હતી અને 2 દિવસથી વધીને 3 દિવસમાં એ લોકોને પાણી મળે એવા પ્રયત્ન કરવી હતી.